સતત બીજા દિવસે ડાંગર સ્ટોરેજ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ડાંગરના સ્ટોરેજ માટે જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે લાઈનો જોવા મળી રહી છે। વરસાદના કારણે ડાંગરનો પાક પલળી જવાનો ભય છે। છેલ્લા 12 થી 15 કલાકથી ખેડૂતો લાઈનમાં ઊભા છે। દરરોજના 150 ટ્રેક્ટર ગોડાઉનમાં ખાલી થાય છે। અનેક ખેડૂતોનો ડાંગરનો પાક પલળી જતા તેમને નુકસાન પણ થઈ રહ્યું છે। સુરતમાં સતત બીજા દિવસે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતેના આ દ્રશ્ય છે કે જ્યાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરની સાથે લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે, કારણ કે ડાંગરનો પાક પલળી જવાનો છે। સુરતમાં કમોસમી વરસાદ અને કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। સુરતમાં વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ડાંગરનો પાક કે જે પલળી ગયો છે, ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતોને અત્યારે રડવાનો વારો આવ્યો છે। લાંબી લાઈનો જોવા મળી રહી છે। ખેડૂતો સ્ટોરેજ કરાવવા માટે, ડાંગરને સ્ટોરેજ કરાવવા માટે જીનિંગ મિલની બહારના આ દ્રશ્ય છે। વરસાદી માહોલ અને સુરતમાં કમોસમી વરસાદ, યલો એલર્ટ આપવામાં આવ્યું છે સુરતમાં, ત્યારે ભર ચોમાસા જેવો માહોલ અત્યારે સુરતમાં જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે, કારણ કે હાલ ડાંગરનો જે પાક તૈયાર થઈ ગયો હતો અને હવામાન વિભાગ દ્વારા જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને કારણે જે ડાંગરનો જે પાક છે તે પાક લણી લેવામાં આવ્યો હતો અને આ જે ડાંગરનો જે પાક છે તે લઈને ખેડૂતો ટ્રેક્ટર ભરીને જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે આવ્યા હતા। આપ જોઈ શકો છો 24 કલાક જે ખેડૂતો છે તે લાઈનમાં ઊભા છે, તેમ છતાં તેમનો જે નંબર છે તે હજુ સુધી લાગ્યો નથી। બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે તેમનો જે ડાંગરનો જે પાક છે તે પાક પલળી ગયો છે। પલળેલો જે માલ છે તે મંડળી દ્વારા લેવામાં આવતો નથી, જેને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। જી કાકા, ડાંગરનો પાક લઈને આવ્યા છે, પરંતુ વરસાદના કારણે તે પલળાઈ ગયો છે, શું કહેશો? બહુ નુકસાન થયું છે ખેડૂત લોકોને। સારું એવું કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? કાલા સવારના 3 વાગ્યાના છે। સવારના કાલા 3 વાગ્યાના ઉભેલા છે। હજુ સુધી નંબર નથી લાગ્યો છે। શું કહેશો? કહેવાનું શું સાહેબ, નુકસાન વધારે થવાનું ખેડૂત લોકોને। ખેડૂત લોકોને નુકસાન વધુ થવાનું હું આપને બતાવું કે આ તાડપત્તી જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર ઉપર જરૂરથી રાખવામાં આવી છે, પરંતુ આપ જોઈ શકો છો જે ડાંગરનો જે પાક છે તે પાક અહીં પલળી ગયો છે। આપ જોઈ શકો છો ડાંગરનો જે પાક છે તે પલળી જતા આ જે પાક છે તે હવે મંડળીઓ દ્વારા લેવામાં આવશે નહીં, જેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સહન કરવાનો વારો આવશે। જે ખેડૂતો છે તે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન જવાનો વારો આવશે, કારણ કે આખું વર્ષ જ્યારે મહેનત કરતા હોય છે, ડાંગરનો પાક લેવામાં આવ્યો છે, ત્યારે હાલમાં જે ડાંગરનો પાક તૈયાર થઈ ગઈને જહાંગીરપુરા જીનિંગ મિલના જે ગોડાઉન છે તે ગોડાઉન ખાતે જ્યારે તેઓ રાખવા માટે આવ્યા છે, ત્યારે આ જે પાક છે તે પાક પલળી જતા તેઓએ વિના મોડે પોતાના ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે। હું બીજી તરફ આપને લાઈન બતાવવાનો પ્રયાસ કરીશ। છેલ્લા 24 કલાકથી આ ખેડૂતો પોતાનો પાક ક્યારે ગોડાઉનમાં જશે તેની રાહ જોઈને બેઠા છે। જે ખેડૂતો છે તે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। આપણી સાથે ખેડૂત જોડાયા છે જેઓ 24 કલાકથી લાઈનમાં ઊભા છે અને તેમનો જે પાક છે તે નુકસાન ગયો છે। કાકા, તાડપત્તી ઓળારી છે છતાં માલ ભીનો થઈ ગયો છે, શું કહેશો? પાક એ તો ભીનો થઈ ગયો તો એ લોકો લે જ નહીં ને પાછા મંદરીવાળા, એ તો રિટર્ન કરે તો પાછા એને ઘરે જઈને રીપ્રોસેસ કરવી પડે પછી આવે। ખેડૂતોની હાલત હાલ શું, કારણ કે આખા વર્ષની મહેનત પલળી ગઈ છે। આ જોતા છે ને તમે હાલત, આ મેદાનમાં પાણી ભરાઈ ગયું, હવે કાલથી પાછળ તકલીફ છે ને એમ, એ બધું નાખીએ જ કાં અમે આ બધા માલને નાખીએ જ કાં? હજુ આગાહી છે વરસાદની? હા, હજુ આગાહી છે ને ઉપરથી બીજો માલ બી કાપવાનો બાકી છે હજુ બધું। આ તો પૈડા પર પાટું જેવું જ છે ભાઈ। શું કહેશો, કેટલા ખેડૂતોને નુકસાન હશે? લગભગ 40% ને 40% માલ બાકી હજુ। હવે મંડળી માલ લેવાનો ના એટલે લહેર ખરી પણ હુકાય પછી એમ, હમણાં નહીં લે એટલે લઈ લે। જી, આપ જોઈ શકો મતલબ હુકાવવો પડે ખરો માલ આમ તો, એટલે હજુ 5-10 રીપ્રોસેસ કરવી પડે ભાઈ। જી, આપ જોઈ શકો છો જે ખેડૂતો છે તેમનો પાક તો તૈયાર થઈ ગયો છે, પરંતુ જેમનો પણ માલ પલળી રહ્યો છે તેમનો જે માલ છે તે લેવામાં આવશે નહીં। ફરીથી આ જે ડાંગરનો જે પાક છે તે સૂકવીને ફરીથી જે ગોડાઉન છે તે ગોડાઉન ખાતે લાવવાની નોબત ખેડૂતોને આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।